તો આવતીકાલથી શરૂ થઈ રહી છે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા। ત્યારે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી। આ સાથે જ વાલીઓ ટેન્શન મુક્ત થઈ અને પરીક્ષા વિદ્યાર્થીઓને આપવા માટે પ્રેરણા આપે તેવી વાત કરી। તો આ તરફ અમદાવાદની શાળામાં પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। પરીક્ષા કેન્દ્ર પર વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા માટે નંબર લખવાની કામગીરી પણ કરવામાં આવી છે। દીકરીઓ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું। આ સમયની અંદર તમામ વિદ્યાર્થીઓ ખૂબ મક્કમ મનોબળથી જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સૌ સફળ થશે। સફળતા નિષ્ફળતા એ કર્મ આધીન હોય છે, પણ શ્રેષ્ઠ કર્મ કરે એમને શ્રેષ્ઠ ફળ મળશે જ, એ હું એમના માટે હું પ્રાર્થના કરું છું। તમામ વાલીઓને પણ અનુરોધ કરું છું કે ખૂબ ટેન્શન નહીં પણ મુક્ત રીતે એક હસી ખુશીને આ પ્રસંગ આવ્યો છે એ રીતે ઉજવે। અસ્તુ ભારત માતા। બધી જ બહુ સરસ વ્યવસ્થા ગોઠવી છે બોર્ડ દ્વારા। અમારી આખી ટીમ, પોલીસ, કલેક્ટરથી લઈને તમામની અમારી 3 મીટિંગ પૂર્ણ થઈ છે ને ખૂબ સરસ રીતે એક પણ વિદ્યાર્થી પરીક્ષા વંચિત ન રહે, પ્રોબ્લેમ ના આવે, પોલીસ દ્વારા પણ એમને પરીક્ષા સ્થળે પહોંચાડે એવી બધી જ રીતે